જયપુરમાં એક હાઈ સ્પીડ એસયુવી કારે રસ્તા પર અફરાતફરી મચાવી દીધી હતી। શહેરના ભીડભાડવાળા વિસ્તારમાં દારૂના નશામાં ડ્રાઈવરે 7 કિલોમીટર સુધી પૂરપાટ ઝડપે એસયુવી હંકારી હતી। આરોપી ડ્રાઈવર કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ ઉસ્માન ખાન હતો, જેને મંગળવારે સવારે પાર્ટી દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યો હતો। બેકાબૂ કારે ચાલતા જઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા। આ અકસ્માતમાં એક મહિલા સહિત 3 લોકોના મોત થયા છે, 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ ઘટના સોમવારે મોડી સાંજે 9:30 વાગ્યાની આસપાસ બની હતી। પોલીસના જણાવ્યા અનુસાર શહેરના એમઆઈ રોડ પર એક બેકાબૂ કારે વાહનોને ટક્કર મારી રહી હોવાની પ્રથમ માહિતી મળી હતી। આ પછી કાર શહેરની સાંકડી શેરીઓમાં ઘૂસી હતી। નાહરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કારે સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું। અહીંથી લગભગ 1 કિલોમીટર દૂર કાર એક સાંકડી ગલીમાં ફસાઈ ગઈ અને લોકોની મદદથી પોલીસે આરોપી ડ્રાઈવરને દબોચી લીધો હતો। મંગળવાર સવારથી જ લોકો નાહરગઢ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। તેઓ મૃતકો માટે વળતરની માંગ કરી રહ્યા છે।